હાય સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે સંસ્કૃત વિષયમાં ગ્રામર લઈએ. તો સંસ્કૃત વિષયમાં આપણે વિભક્તિઓ વિશે જાણીએ અને વિભક્તિઓમાં પણ પ્રથમા વિભક્તિ વિશે. આ પ્રથમા વિભક્તિ કર્તા પણ કહેવાય છે, નામ પણ કહેવાય છે, સર્વનામ પણ કહેવાય છે. તો આ તમે આટલા રૂપો જોશો ને તો કર્તાના રૂપમાં પણ જે પણ નામ લઈએ છીએ, સર્વનામો લઈએ છીએ, બધું જ અંદર આવી જશે. અને એની સાથે સાથે ગુજરાતી પ્રત્યયો પણ આપણે જોવાના છે કે જે દરેક નામની પાછળ લાગતા હોય છે. અને આ ગુજરાતી પ્રત્યયો આપણે યાદ રાખીએ તો પાછળ પણ બહુ કામ લાગશે. અને તો પહેલાં આપણે ગુજરાતી પ્રત્યયો જોઈ લઈશું અને પછી પ્રથમા વિભક્તિમાં જે નામ સર્વનામ આવતું હોય છે એ આપણે જોઈશું. તો જોઈએ ગુજરાતી પ્રત્યયોમાં સ્ટુડન્ટ્સ, આપણે કુલ 7 વિભક્તિઓ અને 8મું સંબોધન હોય છે. તો આપણે જે પ્રત્યયો યાદ રાખવાના છે ફક્ત 7 વિભક્તિઓના જ યાદ રાખવાના છે. 8મું સંબોધનમાં તો શું હોય છે કે કોઈ નામ હોય ને તો એની આગળ હે લગાડીએ આપણે, હે રામ, હે સીતે, આ રીતે કહીએ ને એ 8મું સંબોધન હોય છે. હા ને, તો આપણે 7 વિભક્તિઓ સુધી જે ગુજરાતી પ્રત્યયો લાગતા હોય છે, ગુજરાતી પ્રત્યયો આપણે ખાસ યાદ રાખવાના છે. શરૂ કરીએ આપણે. પ્રથમા વિભક્તિમાં જે નામ હશે એ નામને એ લાગશે. મતલબ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે રામ લઈએ દરેકમાં, હા ને, તો પ્રથમા વિભક્તિ તરીકે રામ લઈએ ને તો રામે એમ કહેવાય. રામે આમ કર્યું, રામે તેમ કર્યું એમ કહીએ ને તે. દ્વિતીય વિભક્તિમાં ને મતલબ રામને. તૃતીય વિભક્તિમાં વડે, દ્વારા, થી, થકી, 4માંથી કોઈ પણ લાગે, એક જ અર્થ છે. રામ વડે, રામ દ્વારા, રામથી, રામ થકી. ચતુર્થી વિભક્તિમાં માટે, રામ માટે. પંચમી વિભક્તિમાં માંથી, રામમાંથી. ષષ્ઠી વિભક્તિમાં નો, ની, નું, ના, મતલબ કે રામનો, રામની, રામનો, રામના. સપ્તમી વિભક્તિમાં અંદર, માં, ઉપર, નીચે જગ્યા બતાવે છે. તો રામની અંદર, રામમાં, રામની ઉપર, રામની નીચે. બરોબર ને. તો આ જે પ્રત્યયો છે એ બધા જ પ્રત્યયો કોઈ પણ નામની પાછળ લાગે. ફોર એક્ઝામ્પલમાં આપણે રામ લીધું, રામની જગ્યાએ કોઈ પણ નામ તમે લેશો એ નામની પાછળ આ બધા પ્રત્યયો જે લાગુ પડે એ પ્રમાણેની વિભક્તિ એ કહેવાતી હોય છે. તો આ પ્રત્યયોને આપણે શોર્ટમાં યાદ રાખવા પ્રયત્ન કરીએ. એક શબ્દ લીધેલા છે દરેકમાંથી. હા ને, તો એ, ને, વડે, માટે. જો આમાંથી આપણે એક શબ્દ લઈએ, આ 4 શબ્દો છે તો એક જ લીધો. હા ને, અને એક જ લેવાના છે. આમાંથી પણ આપણે એક જ લઈશું. ની લીધેલો છે અહીંયા. હા ને, એ પ્રમાણે એ, ને, વડે, માટે. માંથી, ની, અંદર. બોલ 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 કરવાનું તમારે. એને વડે માટે, માથીની અંદર. એને વડે માટે, માથીની અંદર. ગણતું જવાનું. એ, ને, વડે, માટે, માથીની અંદર. એ, ને, વડે, માટે, માથીની અંદર. આ પ્રમાણે 7 સુધી તમારે આ પ્રત્યયો બોલ બોલ કરવાના અને મોઢે કરી દેવાના છે. એનો ઉપયોગ કેવી રીતે આવે છે આપણે આગળ જોઈશું. હા ને, આગળના લેક્ચરોમાં આવશે. ગુજરાતી પ્રત્યયોનો કેટલો વધારે પડતો ઉપયોગ થતો હોય છે આગળના લેક્ચરોમાં જાણવા મળશે. ચલો હવે સ્ટુડન્ટ્સ આપણે લઈએ જે પ્રથમા વિભક્તિ કહેવાય, કર્તા કહેવાય, સર્વનામ કહેવાય, નામ કહેવાય, બધું જેને કહી શકાય ને એ અહીંયા છે. કારણ કે કોઈ પણ વાક્ય બનાવવાનું આવે ને, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, ઇંગ્લિશ હોય, ગમે તેમાં પહેલું કર્તા તો હોય જ. અને આ કર્તા છે. કેવી રીતે કર્તા લેવો વાક્યમાં? એ કર્તા લેવાય ને પછી ક્રિયાપદ અને કર્મ 3 વસ્તુ હોય છે. તમે અહીંયા જોશો ને સ્ટુડન્ટ્સ, આ વિડીયો પૂરો જોજો તમે, કારણ કે આની મદદથી તમને નાના નાના સંસ્કૃતના વાક્યો પણ બનાવતા આવડી જશે. જો આપણે અહીંયા નાના વાક્યો લીધેલા છે, હું જાઉં છું, અમે બોલીએ છીએ, ઘટોત્કચ પ્રણામ કરે છે, આવા નાના વાક્યો કેવી રીતે બનાવવા એ આના ઉપર જ બધો આધાર રાખે છે. આ કર્તા છે અને સાથે આ વર્તમાનકાળના ક્રિયાપદના પ્રત્યયો લીધેલા છે, ક્રિયાપદની પાછળ લાગવાના પ્રત્યયો, જેથી આપણે કર્તા અને ક્રિયાપદના પ્રત્યયો 2 ભેગું કરીને આ વાક્યો બનાવીશું. એટલે સ્ટુડન્ટ્સ આખો જોજો વિડીયો, જેથી તમને ખ્યાલ આવી જાય કે ગુજરાતીનું સંસ્કૃત કેવી રીતે કરવું એ પણ અંદર આવી જશે તમારે. બરોબર ને. પછી છેલ્લે આપણને ટાઈમ મળશે ત્યારે ગુજરાતીનું સંસ્કૃત પણ કરવાનું લઈશું. એમાં લાંબા વાક્યો જોઈશું. આ નાના વાક્યો છે. પહેલાં નાના આવડે ત્યારે મોટા તમને આવડે ને, બરોબર છે ને. તો આ જે આપણે કરતા જોઈશું એની સાથે સાથે નાના વાક્યો પણ તમને બનાવતા આવડી જશે. તો ચલો શરૂ કરીએ હવે આપણે. પહેલું જુઓ, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. આપણે પહેલાં આગળના લેક્ચરોમાં પણ કહેલું છે કે બોલનાર કરતાં ઉત્તમ પુરુષ કહેવાય, સાંભળનાર કરતાં મધ્યમ પુરુષ કહેવાય, અને જેના વિશે આપણે વાતો કરતા હોય, બરોબર, અન્ય વ્યક્તિ જેને કહેવાય અન્ય પુરુષ. હવે જે ઉત્તમ પુરુષ છે એ અસ્મદનું રૂપ કહેવાય, બોલનાર. હા, મધ્યમ પુરુષ છે તે યુષ્મદનું રૂપ કહેવાય, અને અન્ય પુરુષ છે તે તદનું રૂપ કહેવાય. હા ને. તો હવે અહીંયા આપણે જોઈએ. ચલો, તો અહીંયા છે જુઓ, ઉત્તમ પુરુષમાં બોલનાર કરતા તરીકે, હા, અહમ એટલે હું, આવામ એટલે અમે બે, વયમ એટલે અમે બધા. આ બોલનાર થયું. હવે સાંભળનારમાં મધ્યમ પુરુષ યુષ્મદનું જે રૂપ કહેવાય છે તે
ત્વમ એટલે તું, યુવામ એટલે તમે બે, યુયમ એટલે તમે બધા. હવે તદનું જે અન્ય પુરુષ કહેવાય છે, અન્ય પુરુષ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કોઈ પણ હોઈ શકે છે. તો પુલ્લિંગમાં સહ, તૌ, તે આ રીતે યાદ રાખવાનું. હે ને, સહ એટલે તે છોકરા માટે, તૌ એટલે તે બે છોકરાઓ, તે એટલે તે બધા છોકરાઓ, સા એટલે તેણીની, તે એટલે તેણીની બે છોકરીઓ, તાહા એટલે તેણીની બધી છોકરીઓ, તત એટલે તે વસ્તુ કે પ્રાણી, તે એટલે તે બે વસ્તુ કે પ્રાણી, અને તાની એટલે તે બધા બધી વસ્તુઓ કે બધા પ્રાણીઓ. ઓકે, તો આપણે યાદ રાખવાનું હોય તો કેવી રીતે યાદ રાખવાનું? અહમ આવામ વયમ, ત્વમ યુવામ યુયમ, સહ તૌ તે, સા તે તાહા, તત તે તાની. આટલા સર્વનામો થયા સ્ટુડન્ટ્સ. સર્વનામો 3 પતી ગયા આપણે. હા ને, 3 જ આવે સર્વનામો. હવે નીચેના જે છે એ બધા નામ છે. અને અને નામ પણ અન્ય પુરુષમાં જ આવશે. જો અન્ય પુરુષનું જ આખું ખાનું છે આ નામ છે. એ ઉત્તમ પુરુષ ના કહેવાય. ઉત્તમ પુરુષ તો પોતાના માટે હું વાપરે, એટલે એ કંઈ કોઈનું નામ લેવાય નહીં. અને તું એ સાબરડાના માટે તું વાપરીએ છીએ તો એ મધ્યમ પુરુષ જ કહેવાય. તો કોઈ પણ વ્યક્તિનું નામ આવે ને તો એ કયા પુરુષમાં ગણશો તમે? અન્ય પુરુષમાં જ ગણાય. આ ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. આગળ તમને કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે અત્યારથી તમને કહી દઉં છું કે જો ઉત્તમ પુરુષમાં હું આપેલું હોય, અમે બે કે અમે બધા આપેલો હોય તો જ ઉત્તમ પુરુષ લેવાનો. તું, તમે બે કે તમે બધા આપેલો હોય તો જ મધ્યમ પુરુષ લેવાનો. પણ પછી કોઈ પણ વ્યક્તિનું, છોકરાનું, છોકરીનું, વસ્તુનું, પ્રાણીનું, ગમે તેનું નામ આપેલું, દેશનું નામ આપ્યું હોય, ગામનું નામ આપેલું હોય, કોઈ પણ નામ આપેલું હોય તો એ નામ હંમેશા આપણે અન્ય પુરુષમાં જ ગણવાનો. ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ. ચલો અહીંયા નામમાં, હવે નામ જે છે ને એ નામને અકારાંત, આકારાંત, ઈકારાંત, મોટો ઈકારાંત અને ઉકારાંત, મતલબ કે કુલ 4 અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત, આ 4 કારાંતમાં વહેંચેલા છે. આમ તો ઋકારાંત ને એવા બધા પણ આગળ આવતા હોય છે, પણ સ્ટુડન્ટ શું આપણે 10મા ધોરણ સુધી આટલા જ આવતા હોય છે, અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત. ત્યાંથી આગળ ગ્રામેટિકલ આપણે લેવાના હોતા નથી કારાંત નામ, એટલે આપણે અહીંયા લીધા પણ નથી. બરોબર ને? તો હવે તમને પ્રશ્ન ઊભો થાય, ભાઈ અકારાંત એટલે શું, આકારાંત નામ એટલે શું, ઈકારાંત નામ કોને કહેવાય, ઉકારાંત નામ કોને કહેવાય? આવો પ્રશ્ન થાય ને. તો ચલો આપણે એ જોઈએ. કોને અકારાંત કહેવાય? જુઓ કે જે નામ હોય, આનું અકારાંતનું પુલ્લિંગ અને નપુંસકલિંગ નામ લીધેલું છે. રામ લીધું છે અને વન લીધું છે. હા ને, એક્ઝામ્પલમાં. તો તમે યાદ રાખો કે જે નામ હોય એ નામના છેલ્લા અક્ષરને કાનો, માત્રા, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ કશું જ ના લગાડેલું આવે તો એને અકારાંત નામ કહેવાય. હને, આ જો મ છે, મને કાનો, માત્રા, રસ્વઈ, દીર્ઘઈ કશું જ નથી લગાડ્યું, મતલબ કે મમાં અસ્વર આવેલો છે, એટલે અકારાંત નામ કહેવાય. હવે આકારાંત નામ કોને કહેવાય? તો જે નામ હોય એના છેલ્લા અક્ષરને કાનો લગાડેલો આવે. નામના છેલ્લા અક્ષરને કાનો લગાડાય તો એને આકારાંત કહેવાય. સીતા, મીના, ગીતા, રીટા આવા બધા નામ હોય એ બધા આકારાંત નામ કહેવાય, કારણ કે બધાને કાનો લગાડેલો છે. ઈકારાંત કોને કહેવાશે? નાનો ઈકારાંત હોય કે મોટો ઈકારાંત, જે નામ હોય એને છેલ્લા અક્ષરને રસ્વઈ કે દીર્ઘઈ લગાડેલું આવે એને ઈકારાંત કહેવાય. રસ્વઈ હોય તો નાનો ઈકારાંત, દીર્ઘઈ હોય તો મોટો ઈકારાંત. આપણે તો નાનો ઈકારાંત કે મોટો ઈકારાંત હોય પણ કહેવાય તો શું? ઈકારાંત. બરોબર ને? અને છેલ્લો આવી ગયો ઉકારાંત. કોને કહીશું? જે શબ્દ નામ હોય એ નામના છેલ્લા અક્ષરને રસ્વઉ લગાડેલું આવે. રસ્વઉ લગાડેલું આવે તો એને કહેવાશે ઉકારાંત, કારણ કે બાનું છેલ્લામાં નું ઉ બોલાય છે ને એટલે ઉકારાંત કહેવાય. આમાં નદી ઈ બોલાય છે એટલે ઈકારાંત, ભૂમિ ઈ બોલાય છે તે ઈકારાંત, સીતા આ બોલાય છે તો આકારાંત, રામ અકારાંત, આ પ્રમાણે. ઓકે, તો તમને અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત નામ કોને કહેવાય એ તમે જાણી લીધું. ઓકે, તો આપણે દરેકનું એક એક એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. પછી એ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને તમે ગમે તેનું નામ લેશો તો પણ તમે એને બનાવી શકશો. જો અકારાંત નામ તરીકે આપણે રામને લીધેલું છે પુલ્લિંગમાં. હા, તો એક રામ હોય તો રામઃ અને 2 રામ હોય તો રામૌ, વધારે રામ હોય તો રામાહા, રામઃ, રામૌ, રામાહા, આ પ્રમાણે. હવે આ પ્રમાણે તમે કોઈ પણ અકારાંત નામ લો. ફોર એક્ઝામ્પલમાં આપણે આકાશ લઈએ તો આકાશ, શને કશું નથી લાગેલું છેલ્લા અક્ષરને એટલે એ અકારાંત કહેવાય. તો આકાશને આપણે આના પ્રમાણે બોલવું હોય તો શું બોલાય? આકાશઃ, આકાશૌ, આકાશાહા. બરોબર ને? તો આ પ્રમાણે તમે તમારું ખુદનું નામ પણ લેશો ને. માનો કે મિત શબ્દ લઈએ તો મિતઃ, મિતૌ, મિતાહા, છેલ્લો અક્ષર જોવાનો.
પાર્થ આપેલો હોય, તીર્થ આપેલો હોય, ભલે અર્ધચંદ્રાકાર આપેલું છે ઉપર, પણ કાનો માત્રા રસવેડી ગઈ તો નથી જ ને. તો માનો કે પાર્થ આપેલું હોય તો પાર્થ, પાર્થવ, પાર્થા, આ પ્રમાણે દરેક નામ આ પ્રમાણે જ બને. અકારાંત નામ બનાવવું હોય તો રામને જ એક્ઝામ્પલ તરીકે તમારે જોવાનું. અને નપુંસકલિંગ નામ હોય તો વન પ્રમાણે વનમ, વને, વનાની. એ પ્રમાણે માનો કે પુસ્તક કેવું હોય તો પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. ફલ કેવું હોય ફલમ, ફલે, ફલાની. કોઈ પણ નપુંસકલિંગ નામને બનાવવું હોય તો વનમ પ્રમાણે આપણે યાદ રાખવાનું. આકારાંત નામમાં સ્ત્રીલિંગ નામ જ છે. જુઓ કે પુલ્લિંગ નામ કદી હોતા નથી કે જેના છેલ્લા અક્ષરને કાનો લગાડેલો હોય, એટલે આકારાંત આવે ને નામે હંમેશા સ્ત્રીલિંગ જ હોય. હને તો સીતા, સીતે, સીતા, હા. મીનાનું બનાવવું હોય તો મીના, મીને, મીના, હા. ગીતાનું બનાવો ગીતા, ગીતે, ગીતા, હા. આ પ્રમાણે ગંગા, ગંગે, ગંગા, હા. થાય ને? ઓકે, ખબર પડી ગઈ. હવે ઈકારાંત લઈએ. નાનો ઈકારાંત છે તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને છે. તો મુનિ, મુનિ, મુનયઃ, ભૂમિ, ભૂમિ, ભૂમયઃ, બંને સરખા જ છે. તમે પુલ્લિંગ લો કે સ્ત્રીલિંગ લો સરખું જ છે. માનો કે એના પ્રમાણે આપણે મુનિ લીધું છે તો રવિ નામ લો તો રવિ, રવિ, રવયઃ. હે ને? રિદ્ધિ નામ લઈએ રિદ્ધિ, રિદ્ધિ, રિદ્ધયઃ. આ પ્રમાણે બને. ઓકે, પછી સ્ત્રીલિંગ મોટો ઈકારાંત આવે ને દિલગઈ, તો દિલગઈ હંમેશા સ્ત્રીલિંગ જ હોય. કાનો કે દિલગઈ લગાડેલું નામ હંમેશા સ્ત્રીલિંગ જ હોય છે. આ આપણે શીખી ગયા છીએ. આગળ કયામાં શીખ્યા હતા? સંખ્યાપદમાં. તમે જોજો સંખ્યાપદમાં આપણે પ્રથમા, પ્રથમમ એવું લીધું હતું, યાદ છે ને? એમાં આપણે દ્વિતીય, દ્વિતીયા, દ્વિતીયમ, તૃતીય, તૃતીયા, તૃતીયમ વચ્ચે બોલીએ છીએ ને પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠમી, ષષ્ઠી, સપ્તમી એવું બોલીએ છીએ. તો શરૂઆતના તૃતીયા સુધી કાનો છે, હે ને? અને પછી દિલગઈ આવે છે. તો કાનો લગાડેલો આવે કે દિલગઈ લગાડેલું આવે હંમેશા સ્ત્રીલિંગ જ હોય, પુલ્લિંગ હોતું નથી. ઓકે, તો નદી, નદ્યૌ, નદ્યઃ. એ પ્રમાણે પાર્વતીનું બનાવો પાર્વતી, પાર્વત્યૌ, પાર્વત્યઃ. કોઈ પણ સ્ત્રીલિંગ નામ હોય જેના છેલ્લા અક્ષરને આવું દિલગઈ લગાડેલું આવે તો આના પ્રમાણે જ બનશે. એકવચન, દ્વિવચન અને બહુવચન. છેલ્લું આવી ગયું ઉકારાંત. છેલ્લા અક્ષરને રસ્વ લગાડેલું. ભાનુહુ, ભાનુ એટલે સૂર્ય થાય, હો ને? અને ધેનુ એટલે ગાય થાય. તો ભાનુહુ, ભાનુ, ભાનવઃ. ધેનુહુ, ધેનુ, ધેનવઃ. એ પ્રમાણે માનો કે મધુ લેવું છે નામ મધુ, મધુ, મધવઃ. કનુ લઈએ કનુહુ, કનુ, કનવઃ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ખબર પડી ગઈ હશે કે નામને 4 કારાંતમાં વહેંચેલા છે અને 4 કારાંત પ્રમાણે નામને આપણે ફોર એક્ઝામ્પલમાં સ્પેસિમેન તરીકે આ નામ જ તમારે યાદ રાખવાના છે. બોલ 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 કરશો તો ઓટોમેટિક તમને આવડી જશે. ને આ આવડવા જ જોઈએ. હા, પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક થઈ જશે. પ્રેક્ટિસ મતલબ અને જો કરો ને બોલ બોલ કરો. રામઃ, રામૌ, રામાહા, વનમ, વને, વનાની. આ પ્રમાણે તમે બધા બોલશો ઓટોમેટિક તમને આવડી જશે. હવે જો આપણે કરતા જોઈ લીધું, ગુજરાતી પ્રત્યયો જોઈ લીધા. હવે આપણે નાના નાના વાક્યો બનાવવા છે ને તો એના માટે વર્તમાનકાળના પરસ્મયપદી અને આત્મનેપદીના પ્રત્યયો અહીંયા લખ્યા છે. કેમ? અહીંયા આપણે વાક્ય બનાવવા માટે જરૂર પડશે, હા ને? એટલા માટે આ નામનો ઉપયોગ કેવી રીતે થાય છે એ તમને શીખવાડવા માટે થઈને આપણે અહીંયા જોઈએ છીએ. વર્તમાનકાળના પરસ્મયપદી અને આત્મનેપદીના પ્રત્યયો લખેલા છે. જુઓ, પરસ્મયપદીના પ્રત્યયો કયા છે? મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. ઓકે, અને આત્મનેપદીના કયા છે? ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. આપણે આટલા પ્રત્યયો લખ્યા છે વર્તમાનકાળના. આ કર્તા તરીકે થઈ ગયા. હવે કર્તા અને ક્રિયાપદ વાળા થોડાક વાક્યો આપણે બનાવતા શીખીએ, હને? તો જુઓ, ફોર એક્ઝામ્પલમાં લીધેલું છે હું જાઉં છું, આવું આપેલું છે, હને? અને હું જે છે ને એના માટે અસ્મદ લખેલું છે. તો સ્ટુડન્ટ્સ આપણે અસ્મદ એટલે કંઈ અસ્મદનું કંઈ મૂકવાનું નહીં, પણ જોવાનું અસ્મદ આ 3 છે ને અસ્મદ, યુસ્મદ અને તદ. એમાંથી અસ્મદનું રૂપ એટલે અસ્મદનું રૂપ અહમ, આવામ, વયમ વાળામાંથી આપણે લેવાનું છે. ઓકે ને? તો અહીંયા હું છે, હું માટે શું થાય છે? અહમ. તો અહીંયા આપણે લખ્યું અહમ. જુઓ, હવે જાઉં છું માટે શબ્દ ગચ્છ આપેલું છે. આપણે પેપરમાં પણ બોર્ડના પેપરમાં પણ તમારે આ રીતે સંસ્કૃત શબ્દો થોડા આપેલા જ હશે. ક્રિયાપદનું ફોર્મ, મેઇન ફોર્મ આપેલું હશે, ધાતુ આપેલું હશે, એને આપણે વર્તમાનકાળનો પ્રત્યય લગાડવાનો છે, હને? હવે તમારે ગચ્છની પાછળ
ગચ્છ છે ને એ પરસ્મય પદનું રૂપ છે, આત્મનેપદનું નથી. તો પરસ્મય પદના જ પ્રત્યયો લાગુ પડશે. તમને સ્ટુડન્ટ્સ થશે કે આ ગચ્છ ક્યાં જોઈ આવ્યા મેડમ કે આ પરસ્મય પદ છે? હા, આપણે સૌથી પહેલા જ લેક્ચરમાં તમે જોજો, સૌથી પહેલો લેક્ચર છે ને સંસ્કૃતનો, એમાં આપણે ગણ પરિચય લીધેલો છે. એ ગણ પરિચયમાં પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ એમાં ભાગ પાડેલા છે, પરસ્મયપદી અને આત્મનેપદી અને છેલ્લે ઉભયપદી છે, હે ને? એમાં આ બધા આપેલા જ છે. એટલે આ ગચ્છ જે છે ને એમાં પરસ્મયપદના પહેલો ગણ છે, એમાં પરસ્મયપદના જ વિભાગમાં ગચ્છ લખેલો છે, અને ગમ કૌંસમાં ગચ્છ એવું લખેલું છે. તો આ ગચ્છ જે છે એ છે પરસ્મયપદી. તો હવે પરસ્મયપદના મી વહ મહ સી થ થ તી થ અંતિ આમાંથી પ્રત્યય લગાડવો છે. તમને કન્ફ્યુઝન થાય કે હું તો કયો લગાડું, આમાંથી આ લગાડ દો, આ લગાડ દો. આવું કન્ફ્યુઝન દૂર કરવા માટે કોને જોવાનું આપણે? હું એટલે અહમ, હે ને? અહમ થાય ને, તો અહમ જે છે, અહમ અહીંયા જુઓ, ઉત્તમ પુરુષ એક વચન છે, હે ને? તો અહીંયા આપણે ઉત્તમ પુરુષ એક વચનનું લગાડવાનું છે. મી લગાડાય તો ગચ્છની પાછળ મી લગાડીએ ને ત્યારે કેવું બનશે? ગચ્છામી, બરોબર? પછી ઊભી લીટી કરી દેવાની. હવે જો પેલો ઉત્તમ પુરુષ કોઈ પણ બનાવીએ ને ત્યારે ધાતુને કાનો લાગે જ છે. ગચ્છામી, ગચ્છાવહ, ગચ્છામહ. પછી મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ બનાવીએ ત્યારે કાનો નહીં લાગે. હા, ગચ્છસી, ગચ્છથ, ગચ્છથ, ગચ્છતિ, ગચ્છતઃ, ગચ્છન્તિ. પરસ્મયપદી હોય કે આત્મનેપદી, ધાતુના છેલ્લા અક્ષરને કાનો લગાડીને જ ઉત્તમ પુરુષના પ્રત્યયો લગાડાય છે. મધ્યમ અને અન્યમાં કાનો લગાડાતો નથી. ઓકે, આપણે આ બનાવ્યું. અને સ્ટુડન્ટ તમે ધ્યાનમાં લીધું હશે, જુઓ અહીંયા અહમ ઉપર હ ઉપર મેં મીંડું કર્યું છે, હે ને? હું એમ તો અહની બાજુમાં મ લખી શકતી હતી, પણ મેં મ ના લખ્યો ને મીંડું કેમ કર્યું? આ નિયમ આપણે આગળ શીખી ગયેલા છે સ્ટુડન્ટ્સ. હા, યાદ કરો કે શબ્દના પછી પાછળ વ્યંજન આપેલું આવે, મનો પ્રયોગ જે શીખી ગયા છીએ ને આપણે, એ મના પ્રયોગમાં તમે જોજો. અને એ મના પ્રયોગમાં આ નિયમ છે જ કે શબ્દના પછી જો વ્યંજન હોય તો અનુસ્વાર કરવાનો, અને શબ્દના પછી સ્વર આપેલો આવે તો મ લખવાનો. આવો આપણે નિયમ શીખી ગયેલા છીએ, હા ને? ઓકે, તો અહીંયા એના લીધે મેં અનુસ્વાર લીધેલું છે, પાછળ વ્યંજન છે ને એટલા માટે. બીજું વાક્ય જોઈએ, અમે બોલીએ છીએ. અમે બોલીએ છીએ તો અમે માટે જો યુસ્મદ લખેલું છે. યુસ્મદ લખ્યું એટલે આપણે યુસ્મદ શબ્દ નહીં લખવાનો. યુસ્મદમાં ત્વમ, યુવામ, યુયમ એમાંથી કર્તા તરીકે લેવાનો. તો જોવાનું, અમે શબ્દ લીધેલો છે, તો આમાંથી આપણે અમે બોલીએ છીએ યુસ્મદ. એક જ મિનિટ, અસ્મદ અહીંયા લેવાશે, હા ને? એક કામ કરીએ, તમે બોલો છો એવું લઈ લઈએ વાક્ય આપણે, હા ને સ્ટુડન્ટ્સ? તો તમને જરા નવું શીખવા મળી જાય, હા ને? તમે બોલો છો એવું લીધું આપણે. ચલો, તમે બોલો છો. કારણ કે અમે માટે તો આપણે એક વખત અહમવાળું લીધેલું છે એટલે તમે વયમ લઈ લેશો, હે ને? અમે માટે. પણ હવે આપણે તમે લીધો છે શબ્દ, જુઓ તો તમે બોલો છો. તમે માટે અહીંયા યુસ્મદનું રૂપ લીધેલું છે. હવે તમે એટલે આ તમે શબ્દ છે ને એકલો તમે આપેલો છે એટલે તું હોય તો એક વચન કહેવાય. યુવામ તો 2 જણા, તમે 2 બોલો છો એમ કહ્યું હોય તો યુવામ લેવાય. પણ તમે કહ્યું છે બહુવચનના અર્થમાં જ આવે. તો શું આવશે? યુયમ. આપણે અહીંયા લીધું યુયમ. યુયમ. પછી હવે ભાષ્ય શબ્દ. ભાષ્ય એટલે બોલવું. હવે ભાષ્ય શબ્દ જે છે ને એ આત્મનેપદી છે. આ પણ આપણા લિસ્ટમાં છે જ, હા ને? પેલા ગણ પરિચયમાં પહેલો લેક્ચર છે, તમે એમાં જોશો ને તો ભાષ્ય એ તમને પહેલા ગણનો આત્મનેપદના વિભાગમાં તમને જોવા મળશે, હા ને? તો ભાષ્ય એ આત્મનેપદીનો છે. તો ભાષની પાછળ આપણે ઈ, વહે, મહે, સે, થે, દ્વે, તે, તે અંતિમાંથી લગાડવાનો છે. જેવો કરતા એવો પ્રત્યય લેવાનો. જોવાનું, યુયમ ક્યાં આપેલું છે? મધ્યમ પુરુષ બહુવચન. તો આમાં પણ મધ્યમ પુરુષ બહુવચનનું લગાડો. શું થશે? દ્વે થશે. તો આન્સર શું આવશે? યુયમ બા શ દ્વે, હા ને? ઓકે, હવે એના પછીનું જોઈએ. જો ઘટોત્કચ, પ્રણામ. આમાં પણ એવું છે, આના જેવું જ છે. અનુસ્વાર કેમ કર્યું? પાછળ વ્યંજન છે એટલા માટે, હા ને? ભાષદ્વેનો ભ વ્યંજન છે એટલા માટે. ઘટોત્કચ પ્રણામ કરે છે. હવે આપણે આનું બનાવવું છે તો ઘટોત્કચ. હવે જો નામ લીધું છે સ્ટુડન્ટ, છે ને? આપણે આમાં હું લીધું, આમાં તમે લીધું, એટલે એકમાં હું લીધું તો બીજામાં તમે લીધું, હા ને? હવે આપણે શું લીધું? નામ લીધું છે, ઘટોત્કચ. તો ઘટોત્કચ કયો કારાંત કહેવાશે? ચને જુઓ, કાનો માત્રા કશું, છેલ્લો અક્ષર જોવાનો નામનો. ચને કાનો માત્રા નથી ને, મતલબ ચ અકારાંત કહેવાય. તો અકારાંત છે તો રામઃ, રામૌ, રામાહા એ પ્રમાણે ઘટોત્કચનું બનાવો. ઘટોત્કચઃ, ઘટોત્કચૌ, ઘટોત્કચાહા. ઘટોત્કચ કેટલા હતા?
એક જ, હા ને, ઘટોત્કચ એક વચન છે તો એક વચન માટે આપણે રામઃ પ્રમાણે ઘટોત્કચનું શું લઈશું? ઘટોત્કચ. ઘટોત્કચ. હવે જો ઘટોત્કચ શબ્દ લીધો, પછી કૌંસમાં પ્રણામ કરે છે એના માટે જો પ્ર પ્લસ નમ આવું લખેલું છે ને, પ્ર પ્લસ નમ, તો એને આપણે ભેગો કરી દેવાનો, પ્રણ. હવે પ્રણમ આટલું લીધું હે ને, આ પ્રણમ શબ્દ તો શું કર્યું? પ્ર પ્લસ નમ હતું ને, એને ભેગું કર્યું આપણે, પ્રણમ. હવે પાછળ પ્રત્યય હજુ આમાંથી લગાડવાનો બાકી છે, તો પ્રત્યય તમે કયો લગાડશો તે? આ પ્રણામ કરવા એ છે ને પરસ્મય પદ શબ્દ છે, હા ને સ્ટુડન્ટ્સ. તો પરસ્મય પદના મી વહ મહ સી થ થ તી તહ અંતિ કોના પ્રમાણે લગાડવાનો? કર્તા પ્રમાણે લગાડવાનો. ઘટોત્કચ કયો પુરુષ છે? ઉત્તમ, મધ્યમ કે અન્ય? અન્ય જ કહેવાય ને, ઓફકોર્સ નામ બધા છે આટલાથી બધા અન્ય પુરુષના જ છે, તો ઘટોત્કચ અન્ય પુરુષ એક વચન છે, હે ને, અન્ય પુરુષ એક વચન છે. પરસ્મય પદનો અન્ય પુરુષ એક વચન લગાડો, શું લાગશે? તી. તો અહીંયા આપણે પ્રણમતી લગાડી દીધો, બરોબર. હવે સ્ટુડન્ટ્સ આવું જ વાક્ય હોય પણ આ રીતે આપેલું હોય, જુઓ થોડુંક ડિફરન્સ યાદ રાખજો. હા, હું ઘટોત્કચ પ્રણામ કરું છું, હા, આવું વાક્ય આપેલું હોય અને કૌંસમાં એ જ શબ્દો આપેલા હોય, ઘટોત્કચ અને પ્ર પ્લસ નમ, પ્ર પ્લસ નમ આપેલો હોય. ચલો હવે આપણે આનું બનાવવું છે, તો શું કરીશું? જુઓ તમે, હું ઘટોત્કચ કહેલું છે તો હું માટે શું લઈશું? અહમ, બરોબર છે. આન્સર ધ્યાન રાખજો, બરોબર, બે આન્સરમાં શું ફેર આવે છે તે. હવે ઘટોત્કચ અકારાંત નામ છે, રામઃ પ્રમાણે બનાવો, એક વચન છે એટલે ઘટોત્કચ. ઘટોત્કચ. હવે પ્રણમ ભેગું કરો, પ્રણમ. હવે પ્રણમ લીધું, પાછળ આપણે પ્રત્યય લેવો છે, મી વહ મહ સી થ થ તી તહ અંતિ, તો તમે સ્ટુડન્ટ્સ કોના પ્રમાણે લેશો? બોલો ચલો, હું પ્રમાણે લેશો કે ઘટોત્કચ પ્રમાણે? હા, હું પ્રમાણે જ લેવાય, ઘટોત્કચ પ્રમાણે ના લેવાય. હું પ્રણામ કરું છું, અહીંયા એમ થોડું કહ્યું છે કે હું ઘટોત્કચ પ્રણામ કરે છે એવું થોડું બોલે છે. હા, પ્રણામ કરું છું મતલબ કે હુંના પ્રમાણે લેવાનું. હું કોણ છે? ઉત્તમ પુરુષ એક વચન, તો આમાં આપણે શું લાગશે? ઉત્તમ પુરુષ એક વચનમાં મી લાગશે, પ્રણમામી. ઓકે સ્ટુડન્ટ્સ, તમને ખબર પડી ગઈ? હવે જો આ બેમાં કેટલો ડિફરન્સ આવી ગયો હે ને. ઘટોત્કચ પ્રણમતી લીધો કારણ કે ઘટોત્કચ નામ પ્રમાણે લીધો, હા ને, જ્યારે અહીંયા હું લાગી ગયું આગળ તો હુંના પ્રમાણે પ્રણમામી થઈ ગયું. તો સ્ટુડન્ટ્સ આવા નાના નાના ઘણા બધા એવા વાક્યો બની શકે છે, હા ને. ગંગા વહે છે તો ગંગા, ગંગા આના પ્રમાણે, ગંગાનું ગંગા જ રહેશે, એમાં વિસર્ગ લાગશે નહીં. વિસર્ગ લગાડીએ તો ઘણી બધી ગંગાઓ થઈ જાય, હે ને. એટલે આકારાંત નામ આવે અને દિલગઈવાળું ઈકારાંત નામ આવે તો કદી પાછળ વિસર્ગ નહીં લગાડવાનો. વિસર્ગ લગાડીએ તો બહુવચન થઈ જાય. સીતા લઈએ તો એક વચન, તો સીતા હા બહુવચન. ગંગા, ગંગા હા એક વચન કહેવું હોય ને ગંગા તરીકે તો ગંગા જ લેવાનું, હા ને, વિસર્ગ ના લગાડતા. અને નદી તો નદ્ય આમાં વિસર્ગ આવી જાય છે, હા ને. મતલબ કે આકારાંત કાનોવાળું અને દિલગઈવાળું નામ હોય ત્યારે તમારે એક વચનમાં કદી વિસર્ગ લગાડવાનું નહીં. બાકીના બધા જ કોઈ પણ કરતા તમે લેશો ને આ નામ, એ કર્તાઓમાં વિસર્ગ આવી જ જશે, હા ને. જો અહીંયા આ રસવઈવાળો હોય તો પણ વિસર્ગ, રસવવાળો હોય તો પણ વિસર્ગ, અકારાંત હોય તો પણ વિસર્ગ. ફક્ત તમારે આકારાંત અને દિલગઈવાળું હોય એમાં લેવાનો નહીં. ઓકે, અને નપુંસકલિંગ હોય તો વનમ વને વનાની પ્રમાણે જ યાદ રાખવાનું. તો સ્ટુડન્ટ્સ, મેં આ પ્રથમા વિભક્તિ જે કર્તાના રૂપમાં, નામના રૂપમાં, સર્વનામના રૂપમાં આવે છે, જે ગુજરાતીનું સંસ્કૃત કરવામાં અને આગળ પણ બધી વિભક્તિઓના રૂપો શોધવામાં બહુ જ કામ લાગશે. સરસ ઉદાહરણો સાથે મેં લીધું છે, તમે શીખવા પ્રયત્ન કરજો. જો એક વખત ખબર ના પડે તો વિડીયો બીજી વખત જોજો, ચોક્કસ તમને આવડી જશે સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.